भाई ये विराट कोहली बिल्कुल ही पागल हो गए हैं ના ભાઈ આ 2016 ના વિરાટ કોહલી નથી આ વિરાટ કોહલીને તો આપણે ઓળખતા જ નથી 2026 ના વિરાટ કોહલી બિલકુલ ડિફરન્ટ છે આવીને બોલ 1 થી જ ડોમિનેટ કરે છે વિરાટ કોહલીએ કાલે મેન ઓફ ધ મેચમાં એવું કીધું કે આઈ વોન્ટ ટુ હિટ મોર બાઉન્ડ્રીઝ એવું કીધું કે પહેલી ઇનિંગ હોત તો વધારે એગ્રેસિવ થઈ જાત સેલ્ફલેસ વિરાટ કોહલી જે વિરાટ કોહલીનું નવું સ્વરૂપ છે 2016 ના વિરાટ કોહલી તો આવે પોતાની ઇનિંગને બિલ્ડ કરે ટાઈમ લે અને પછી ગેમ સિચ્યુએશન પ્રમાણે એક્સેલરેટ કરતા પણ આ વિરાટ કોહલી સેલ્ફલેસ એકદમ પહેલા જ બોલથી ડોમિનેટ કરે છે અને આ વધારે ખતરનાક વિરાટ કોહલી છે આ વર્ઝન અને એવું લાગતું હોય કે હી ઇઝ ઓન અ મિશન અને કોકને કંઈક સ્ટેટમેન્ટ આપતા હોય એવું લાગે 2027 નો વર્લ્ડ કપ તો દૂર છે એવું લાગે કે 2026 માં પણ જો 100 સેન્ચુરી પૂરી થઈ જાય તો જરાય સરપ્રાઇઝિંગ નહીં હોય આ વિરાટ કોહલી મે બી એનું અત્યાર સુધીનું બેસ્ટ વર્ઝન છે અને મારા મતે ધીસ ઇઝ ધ બેસ્ટ હી ઇઝ પ્લેઇંગ ઇન હિઝ કરિયર એવું લાગે છે કે આર કિંગ હેઝ બીકમ એમ્પરર તમારા મતે વિરાટ કોહલી કેટલા ટાઈમમાં પોતાની 100 સેન્ચુરી પૂરી કરશે કમેન્ટમાં જરૂરથી જણાવજો